जय जय गल्यो दिका बैटिंग जय जय गल्यो જો મિત્ર આ છે ને આ દરિયાના પાણા હોય ને તો આવો પથરો હોય ને એને શાલિગ્રામ કહેવાય અને તુલસીના ક્યારામાં મેકીએ ને પછી સૂર્ય ભગવાનને પાણી રેડીએ ને આપણે ત્યારે પાણી રેડતી વખતે સૂર્ય ભગવાનનો પ્રકાશ છે ને પાણીમાં પડવો જોઈએ ને એ પાણીના ટીપા તુલસી ઉપર તુલસીના પાંદડામાંથી ટીપા આ શાલિગ્રામ ઉપર પડવા જોઈએ તો ઘરમાં ધનની કમી કોઈ રહેતી. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો અમે પણ મજામાં જ છીએ. તો હમણાં બધાની કોમેન્ટ આવતી હતી કે બેન તમે હમણાં વ્લોગ કેમ નથી ઉતારતા, તો હમણાં કાંઈ ટાઈમ રહેતો નહોતો અને મજા નહોતી, તાવ આવતો હતો તો વ્લોગ મેકાતા નહીં. અને જવાનું છે અત્યારે, જો દરિયા જઈએ અને દરિયાના કાંઠે ભૂતળાદાનું મંદિર આવેલું છે તો ત્યાં પણ દર્શન કરવા જવાના છે. અને દરિયા પણ હમણાં કેદુને નહોતા દ્યા તો ત્યાં દરિયા પણ જવાનું છે. અમારે રિયાન્સી બેન જો તૈયાર થઈ જશે. કઈ બાજુ જાવ દીકા? હે અમારે રિયાન્સી બેન ને બહુ ઉતાવળ છે તો હાલો આપણે જઈએ દરિયા. જો આપણે પોગી ગયા છે ભૂતરા દાદાના મંદિરે અને તમને દર્શન કરાવીએ ને અમે પણ કરી લઈએ. તો જઈએ આપણે ભૂતરા દાદાના મંદિરે. અમારે રિયાન્સી બેન ને જો એના પપ્પા તો હજી ગાડીમાંથી હેઠા ઉતરતાય નથી. તમારે કેમ છે? હવે ગાડીમાંથી હેઠે ઉતરવાનું કઈ લેવાનું છે કે? હિન્દી અહીંયા છે ભૂતરા દાદાનું મંદિર. રિયાન્સી થોડો થોડો દીકા થોડો 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 અહીંથી જવાનું છે આ રસ્તે તેલ લઈને. દાદાનું મંદિર થોડુંક જ આઘું છે, બહુ ડુંગરો ઊંચો છે. એ ભૂતરા દાદા અમારી અહીંયાથી જાય છે. जय जय गल्यो दिका बैटिंग जय जय गल्यो जय जय गले दिखा जय जय गले
જય જય કે દે જય જય આવી રીતે આ બધું બહુ મસ્ત બધું ફૂલ ઝાડ ને બધું વાવેલું છે. અહીંથી આપણે જો આ દરિયો પણ દેખાય છે. આ દરિયાની કાંઠે છે. આ છે કેળાના ઝાડવા છે. જો કેળા ત્રીજનું વ્રત આવે ને એ કેળા ત્રીજનું આ કેળા છે. અહીંયા આપણે જો મિત્રો ભૂતળા દાદાના દર્શન કરી લીધા છે આપણે. તો હવે દરિયા જઈએ આપણે. અમારે ઢીંગલી બેન ને જો હાલવા મીઠા છે દરિયા. કેવું મસ્ત વાતાવરણ છે અત્યારે બધું. અત્યારે 100 વાગવા આવ્યા છે સાંજના. અમારે રિયાન્સી બેન ને આગળ હાલવા મીઠા છે. ઉભા રહેજો રિયાન્સી. રિયાન્સી અહીં તો તમારે દીકો શું બાવ આવું શું બાવ આવું. હા એટલે વાહ દાંત તો કાઢ દીકા. રિયુ રિયુ આયા આવો કાંક રસ્તો છે. એવા લપસીને પડી જાય એવો. ઉતરી જા. એ રિયુ દરિયા પૂકી જા. આ તો બહુ મસ્ત વાતાવરણ છે. જો સાંદા મામા સુરજ દાદા. સાંદા મામા કેવાય સુરજ દાદા કેવાય. સાંદા મામા કેવાય સૂર્ય ભગવાન જો હાથમાં આવ્યા છે. જો અમારી રિયુ જો રિયુ ને બહુ મજા આવે. કા રિયુ મજા આવે ને. ડિસ્કો કરી દે. ડિસ્કો ટેંગે કરી દે બેટા. ટેંગે કરી દે. ઇલા વાહ દરિયાનું પાણી છે ખાલી અત્યારે ને હાવ ખાલી થઈ ગયું છે. જો આગું પાણી છે ત્યાં જવાય એમ નથી કેમ કે લપસ્યા છે બહુ. તો અમારે રિયાન્સી હારે છે ત્યાં કાંઈ જવાય એવું નથી. તો જો દરિયાની કાંઠે જ આપણે રહેવાનું છે. ને દરિયાનું પાણી બહુ આગે વહી ગયું છે અત્યારે. હવે ક્યારે આવે કાંઈ ખબર નથી. આવતું હોય 10 વાગે આવતું હોય કદાચ હું કહું. તો આ એને રિયાને એની મમ્મીને તો બહુ મજા આવી છો. ઇલા વાહ એ પડતો નહીં દીકુ પડતો નહીં હો. જો અહીંયા દાદાનું મંદિર છે. અહીંયા દાદાનું મંદિર છે ને અહીંયા દરિયો છે નજીક. બહુ મસ્ત છે. ટાઈમ મળે તો વારસરૂપ આવી જાઓ ને. આ દરિયા કિનારો બહુ મસ્ત છે. તો ત્યાં પણ તમે ફરવા આવી જાઓ. એટલે વાહ ટાટા કહી દે. મને ટાટા કહી દે. દીકા ટાટા કહી દે. આ બધાને કહી દે. ટાટા કહી દે. બધાને ટાટા કહી દે પેલા પછી. હે દીકા હું કરે હે રિયાન્સી. રિયાન્સી ના પપ્પા દરરોજ બહાર જાય પણ અમારે ક્યાંય બહાર જવાનો વારો આવે નહીં. આજ કાઢ્યા કરીએ એટલે મજા આવી જશે આજ તો. તમે તાવ ભાઈ લઈને આવો તો ક્યાંથી બહાર. તો આ ઠંડુ વાતાવરણ બહુ છે અત્યારે. તો બહુ ઠંડી પડે પણ અત્યારે ઠંડી છે નહીં ને. સૂર્ય ભગવાન તો હવે આત્મી જવાના છે. તો હવે ઘરે જવાનું છે અમારે રિયાન્સી બેનને. જો હું વીણે છે દીકા. ઇલા આવા એટલે હું વીણે છે. લઈ લે પાછું લઈ લે. ક્યાં છે બાવ ઈ હું લે છે. હા ઇલા આવા
પાછું લઈ લે. મજા આવે દીકા? હે એ રિયાન્સી મજા આવે? હે તાર મમ્મી કાંક વીણે છે. હાલ તું દઈ જો. હાલ તું દોડ દોડ દોડ. તાર મમ્મી વીણે છે કાંક. જો આમ રીતે ન્યા આ શું વીણે છે નાના છોકરાને જેમ? હે શું વીણે છે? શાલિગ્રામ અહીંયા ન હોય. શાલિગ્રામ સોમનાથ મળે વેચાતા. તને કોઈ કીધું આમાં શાલિગ્રામ મળે? આમાં હા તો મેં પહેલી વાર સાંભળ્યું કે ક્યાં હા શાલિગ્રામ કહેવાય. આ શાલિગ્રામ જો મિત્રો આ છે ને આ દરિયાના પાણા હોય ને, જો આવો પથરો હોય ને એને શાલિગ્રામ કહેવાય. અને તુલસીના ક્યારામાં મેકીએ ને પછી સૂર્ય ભગવાનને પાણી રેડીએ ને આપણે ત્યારે પાણી રેડતી વખતે સૂર્ય ભગવાનનો પ્રકાશ છે ને પાણીમાં પડવો જોઈએ. ને એ પાણીના ટીપા તુલસી ઉપર તુલસીના પાંદડામાંથી ટીપા આ શાલિગ્રામ ઉપર પડવા જોઈએ. તો ઘરમાં ધનની કમી કોઈ દી રહેતી નથી. જો આ શાલિગ્રામ કહેવાય દરિયા. બેન પાણીમાં જો રિયુ તો પાણીમાં જો પાણીમાં જા લઈ આવીને મજા નથી હમણાં. શરદી છે. જો 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 દીકા ક્યાં ગયો તો? દીકા હે ક્યાં ગયો તો? માર ખાવ હે? ઓ એને મોજા કટવી નાખ. જા દે તો ક્યાં જાય? ક્યાં જશે? ઊભી રે. જુનિયા બાવ છે દીકા. ન્યા બાવ છે. એ રિયો બાવ છે ને. બાપા જો રિયો મજા નથી. ખબર છે ને દીકા? એ જો મારે રિયુ ને મારી પપ્પા મમ્મી મારી દીકાને. તો હવે જાય છે ઘરે. દી જો હાથમી ગયો છે. થોડોક જ બાકી છે ને દી હાથમાં. આ કાંક ગોતે છે. શું છે? હા શું છે? કેવા મસ્ત સાન તારે કઈ કાયમ ગોતવા વૈયા હોય તો પથરામાં શાલિગ્રામ હોય. આમાં ઈ કહે કે આમાં શાલિગ્રામ હોય. આમાં ગોચીએ ને તો આપણે શાલિગ્રામ મળે. એવું કોઈ કીધું કે આમાં ગોચી તો શાલિગ્રામ મળે? આમાં તો લાટ પથરા એવા છે. દરિયામાં તો લાટ એવા પથરા હોય. રીયુ અમારે જો આખી નાઈ નાખી છે. દરિયા જાવ ને તો ભૂલતા નહીં. જો આવો પથરો હોય ને લંબગોળ એને શાલિગ્રામ કહેવાય. તો તમે હવે ગોતજો મિત્રો દરિયામાં જાઓ જ્યારે શાલિગ્રામ. તો એને હવે કીધું છે હું કરવાનું. તો ધનની કમી ન થાય તો આપણે પ્રયાસ તો કરજો કે ધનની કમી ન થાય એમ. તારે ધનની કમી છે કે નથી? એને હાથમી ગયો છે ને ઘરે જવાનું છે. કેમ કે આને રાંધવાનું હોય. મોડું થઈ જાય રાંધવાનું ને ઢીંગલી બેનને હારે કવરાવાનું થાય. કેમ કે હુવાનું એને વહેલા હાર થાય કે હુઈ જાય છે. તો દરિયા જેવા નીકળીએ આપણે ઘરે. તો
જો મિત્રો અમે દરિયા આવ્યા હતા તો હવે દી પણ હાથમી ગયો છે 100 વાગ્યા છે તો હવે ઘેરે જવાનું છે હમણાં કાંઈ વિડીયો બનાવતા નહીં શોર્ટ વિડીયો કાંઈ બનાવતા નહીં અને લોંગ વિડીયો કાંઈ મેકતા નહીં તો ઘણા માણસોની બહુ કોમેન્ટ આવતી હતી તો હવે આપણે વિડીયો બનાવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં ને હમણાં કાંઈ અમે જાતા નહીં બહાર તો તાવ આવતો તો ટાઈફોઈડ તાવ થઈ ગયો એટલે આપણે કાંઈ બહુ જાતા નહીં બહાર તો હિંમત જો આવી રીતે અમને બહાર લાવ્યા કરે ને મા દીકરીને તો અમને બહુ મજા આવ્યા કરે કેમ હિંમત લાવશે ને હવે આને અમારે ટાઈફોઈડ થઈ ગયો હતો એટલે હમણાં વિડીયો કાંઈ બનાવતા નહીં ને આજે અમે ભૂતરા પિતાના મંદિરે આવ્યા ને આ રિયુ તો મારા પાણીમાં નાહી આવી હતી કેમ કે હવે એ આથમમાં આવ્યો છે તો આને મજા નથી તો આને જાય જલ્દી જલ્દી ઘરે ને આ કવરાવે છે ને અમારા વિડીયો કાયમ આવશે જોવાનું ભૂલતા નહીં ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આવા વિડીયો જોવા હોય ને તો અમારો બ્લોગ એટલો જ હતો બાય બાય મિત્રો